ભારત અને અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર થતા ચીનના પેટમાં રેડાઈ શકે છે તેલ. રેર અર્થની નિકાસ પર હવે ચીનનો નહીં રહે દબદબો. સેમિકન્ડક્ટર, ડ્રોન, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ સહિતના ઉપકરણોમાં ઉપયોગી રેર અર્થ મુદ્દે અમેરિકા ભારત કરશે એકબીજાને સહયોગ. ઈરાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મહત્વની બેઠક. વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ટોચના અધિકારીઓ સાથે મંથન. તાજેતરમાં પદ છોડનાર તુલસી ગબાર્ડ પણ બેઠકમાં રહેશે હાજર. ઈરાનના મુદ્દે લેવાઈ શકે છે ચોક્કસ નિર્ણય. હોર્મુઝ ખાડી પર હજુ ઈરાનના નિયંત્રણનો જ દાવો કરતું IRGC. છેલ્લા એક દિવસમાં ઓઇલ ટેન્કર, કન્ટેનર જહાજ અને કમર્શિયલ જહાજ સહિત 25 જહાજોને કર્યા રવાના. તમામ જહાજો ઈરાનની મંજૂરી સાથે હોર્મુઝ ખાડીમાંથી પસાર થયાનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના મીડિયા પર ભરાયા રોષે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઠાલવ્યો બળાપો. ઈરાન યુદ્ધના કવરેજ માટે અમેરિકન મીડિયાને લગાવી ફટકાર. ઈરાનને બરબાદ કરવા છતાં મીડિયાએ ઈરાનને મહાન દેશ તરીકે ચિતરવા બદલ વ્યક્ત કર્યો ગુસ્સો. પાકિસ્તાનની મધ્યસ્થી સામે સવાલ ઉઠાવતા અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામ સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. તાજેતરમાં અબ્રાહમ અકોર્ડ કરારમાં પાકિસ્તાને જોડાવાનો ઇનકાર કર્યા બાદ ઊભો થયો છે વિવાદ. અબ્રાહમ અકોર્ડ કરારમાં ઇઝરાયલની હાજરીથી પાકિસ્તાનને છે વાંધો. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના વિદેશ મંત્રીએ કર્યો દાવો. ઈરાન અને અમેરિકાનો તણાવ ઓછો કરવા ચીન સતત કરી રહ્યું છે પ્રયાસ. બંને દેશ વચ્ચે વાતચીતને ગણાવી જરૂરી. ચીનના વિદેશ મંત્રીની અપીલ. બંને દેશ શાંતિ બહાલીનો કરે નિર્ણય. તાજમહેલની મુલાકાત લઈને ફસાયા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો. ઈરાને તક ઝડપીને માર્કો રૂબિયો પર કર્યો કટાક્ષ. ઈરાને અપાવી ઇતિહાસની યાદ. શાહજહાંની પત્ની મુમતાઝ ઈરાની મૂળની હોવાનો કર્યો ઉલ્લેખ. તાજમહેલનું નિર્માણ પણ ઈરાની શિલ્પકારોએ કર્યું હોવાની અપાવી યાદ. ઇઝરાયલ પર શાબ્દિક પ્રહાર કરતા ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ હજ યાત્રીઓને આપેલો મેસેજ આપ્યો સામે. ઇઝરાયલને ખામેનેઈની ચેતવણી. આગામી 25 વર્ષ સુધીમાં નહીં રહે ઇઝરાયલનું અસ્તિત્વ. દક્ષિણ લેબનાનમાં ઇઝરાયલની સેનાનો ઘાતક હુમલો. બુર્જ શેમાલી વિસ્તારમાં થયેલા હુમલામાં 31 લોકોના મોત. બોમ્બમારામાં કેટલાક બાળકોના પણ મૃત્યુ થયા છે. હિઝબુલ્લા સંગઠને પણ કર્યા 30થી વધારે વળતા હુમલા. ઈરાનના સર્વોચ્ચ લીડર મુજતબા ખામેનાઈની અમેરિકા અને ખાડી દેશોને ધમકી. અમેરિકાની ઢાલ બની અને કામ ન કરો. કોઈ સુરક્ષિત આશ્રય સ્થાન નથી અમેરિકા માટે. ખાડી દેશોમાં અમેરિકાના બેઝ નથી સુરક્ષિત. ઈરાન પર 87 દિવસ બાદ હટ્યો ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ. રાષ્ટ્રીય પ્રેઝેક્શિયને છેવટે દેશમાં ઇન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધ હટાવ્યા. જાન્યુઆરીથી ઈરાનમાં હતું ડિજિટલ બ્લેકઆઉટ. ઈરાનની સેનાની અમેરિકાને ચેતવણી. યુદ્ધ સંઘર્ષ વિરામનો ભંગ કરી રહી છે અમેરિકાની સેના. અમેરિકા વિરુદ્ધ કરવામાં આવશે જવાબી કાર્યવાહી. IRGCનો દાવો. ઈરાનના સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈ બાંધછોડ નહીં કરાય. ગીરમાં બેબીસિયા રોગચાળાથી સાવજોના મોત થતા 16 રેન્જમાં સેમ્પલિંગ અને સ્ક્રીનિંગની વન વિભાગની કાર્યવાહી. 900 સિંહોને રોગચાળાથી બચાવવા માટે 300 અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ. સિંહ બાળો પર સૌથી વધુ ખતરો. 5 રેસ્ક્યુ સેન્ટર પર ટીમો તૈનાત. 2 ગ્રુપના 15 સિંહો ઓબ્ઝર્વેશનમાં. ડિજિટલ ઠગોએ હવે નાગરિકોની આસ્થાને બનાવી હથિયાર. ધાર્મિક સ્થળોના નામે કરોડોની ઠગાઈ. ડિજિટલ લૂંટારુએ ગુજરાતમાં 2 વર્ષમાં 1200 શ્રદ્ધાળુઓને બનાવ્યા સાયબર ફ્રોડનો શિકાર. શ્રદ્ધાળુઓએ ગુમાવ્યા 15 થી 20 કરોડ રૂપિયા. સોમનાથ, અંબાજી, કેદારનાથ, વૈષ્ણોદેવી જેવા પ્રખ્યાત યાત્રાધામોની નકલી વેબસાઇટ અને VIP દર્શનના નામે ફ્રોડ. અમદાવાદ શહેરની કોર્ટમાં પોલીસ સ્ટેશન વાઇઝ કોર્ટ ડ્યુટી પ્રથા બંધ થતા વિવાદ. નવા આદેશ મુજબ કોર્ટ દીઠ માત્ર 2 જ પોલીસકર્મી રખાતા પોલીસ સ્ટેશન, સરકારી વકીલો અને ન્યાયિક કર્મચારીઓ વચ્ચેનું સંકલન ખોરવાયું. PI કામગીરીમાં વ્યસ્ત હોવાથી કોર્ટ પરિસરમાં નથી હોતા હાજર. જુવેનાઇલ કોર્ટમાંથી 60 જેટલા પોલીસકર્મીઓ ઘટાડાયા. જમીન વિવાદ કેસોમાં મામલતદાર કે નાયબ કલેક્ટરના આદેશ સામે કલેક્ટર સમક્ષ થઈ શકશે અપીલ. રિવિઝન. ગુજરાત હાઈકોર્ટની 3 જજની કુલ બેન્ચનો મહત્વનો ચુકાદો. હાઈકોર્ટે કર્યું સ્પષ્ટ કે તાબાના અધિકારીઓ ગમે તેટલી સત્તા વાપરે તો પણ તેઓ કલેક્ટરને આધીન જ ગણાય.
ટાટા કેમિકલ્સ પ્લાન્ટને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો. મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં વર્ષોથી છોડાતા દૂષિત પાણીના કાયદાકીય વિવાદમાં કરવી પડી પીછેહટ. હાઈકોર્ટે પર્યાવરણની સુરક્ષાને ગણાવી સર્વોપરી. હવે ખુલ્લી ચેનલને બદલે નવી ડિસ્પોઝલ સિસ્ટમ કરવી પડશે તૈયાર. ધોરણ 10-12માં પાસ છતાં 13,000થી વધુ વિદ્યાર્થીઓ ફરી આપશે બોર્ડની પરીક્ષા. બાર સાયન્સમાં સૌથી વધુ 11,000 વિદ્યાર્થીઓએ પરિણામ સુધારવા પૂરક પરીક્ષાનું ભર્યું ફોર્મ. પૂરક પુનઃ બોર્ડ પરીક્ષા માટે નોંધાયા 1,94,000 વિદ્યાર્થીઓ. 11મી જૂને યોજાશે પરીક્ષા. ધોરણ 10ના પરિણામના 3 સપ્તાહ બાદ પણ વિદ્યાર્થીઓને હજુ સુધી નથી મળી માર્કશીટ. વિલંબના કારણે ડિપ્લોમા પ્રવેશ ઇજનેરી અને ધોરણ 11માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા. ગુજરાતની સૌથી મોટી અને જૂની ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક પ્રક્રિયામાં સરકારે જ ન કર્યું કોમન યુનિવર્સિટી એક્ટનું પાલન. ટર્મ પૂરી થવાના મહિના પહેલા પસંદગી પ્રક્રિયા પૂરી કરવી પડે છતાં પણ સર્ચ કમિટી અધૂરી. 1 જુલાઈએ ડોક્ટર નિર્જા ગુપ્તાની ટર્મ થઈ રહી છે પૂરી. એએમસી સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચાલતી પોલમપોલનો પર્દાફાશ. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની તપાસ કરતા 300થી વધારે એસી લગાવાયેલા જોવા મળ્યા. એસી લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી રૂમ દીઠ વસૂલાતા હતા 5,000 રૂપિયા. પોલ ખુલી જતા રેક્ટરને બચાવવાનો દેખીતો પ્રયાસ. ફેકલ્ટીની ખોટી વિગતો રજૂ કરનારી ફાર્મસી કોલેજો સામે કરાશે કાર્યવાહી. રાજીનામું આપી દીધેલા અધ્યાપકોના નામ પોર્ટલમાં હયાત ફેકલ્ટી તરીકે દર્શાવ્યા હશે તો જવાબદાર ગણાશે આચાર્ય. કોલેજો વર્ષમાં 2 વખત જ વિગતો કરી શકશે અપડેટ. રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતા વીજ સપ્લાય કાબૂમાં. મંગળવારે વીજળીની મહત્તમ માંગ 26,200 મેગાવોટ નોંધાઈ. ગત વર્ષનો 26,600 મેગાવોટનો રેકોર્ડ હજુ પણ અકબંધ. સોલાર પવન ઉર્જા એકમોનું ઉત્પાદન પણ વધ્યું. પશ્ચિમ યુરોપમાં હીટવેવનો કહેર. ફ્રાન્સમાં ગરમીના કારણે 7 લોકોના મોત. પેરિસમાં પહેલી જ વખત તાપમાન 30 ડિગ્રી વટાવી ગયું. સ્પેનમાં ગરમીનો પારો પહોંચી શકે છે 40 ડિગ્રીને પાર. લંડનમાં હીટવેવને કારણે અનુભવાય કાળઝાળ ગરમીની ટ્રોપિકલ નાઇટ. ઉત્તર પશ્ચિમ ફ્રાન્સમાં ઓરેન્જ એલર્ટ. ગંગાના મેદાનથી લઈ હિમાલય સુધી વધ્યું પ્રદૂષણનું સંકટ. વાયુ પ્રદૂષણ હિમાલય સુધી પહોંચ્યાનો એક સ્ટડીમાં ખુલાસો. તો મેદાનોમાં પણ વધ્યું 20% પ્રદૂષણ. થર્મલ પાવર પ્લાન્ટ, બાયોમાસ અને શહેરમાં કચરો બાળવાના કારણે થઈ રહેલા ઉત્સર્જનથી પ્રદૂષણની સ્થિતિ બની ગંભીર. ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓની પસંદગી સાથે આ વર્ષની H-1B વિઝા સિઝન પૂર્ણ. નવી ઇમિગ્રેશન નીતિ મુજબ H-1B વિઝા ધારકોની પસંદગીમાં અમેરિકા ફર્સ્ટને આપવામાં આવ્યું પ્રાધાન્ય. આ વર્ષે H-1B માટેની અરજીઓ 38.5% ઘટી. યુએઈની કાર્યવાહીના ભયથી પાકિસ્તાનના નિર્વાસિત શિયા નાગરિકો પરત ફર્યા દેશમાં. હજારો શિયા મુસ્લિમોની અપરાધીની જેમ કરાઈ અટકાયત. ઈરાન સાથે સંબંધ હોવા અંગે કરાઈ પૂછપરછ. કોઈપણ સ્પષ્ટતા વિના બેસાડી દેવાયા પાકિસ્તાની ફ્લાઇટમાં. વિશ્વમાં દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માંગતા સંશોધકોમાં ભારતીયો મોખરે. વધારે સારી સુવિધા, વધુ પગાર, કાર્ય અને અંગત જીવન વચ્ચે વધુ સારા સંતુલનના કારણે ભારતીય નિષ્ણાતોનો નિર્ણય. સર્વે અનુસાર ભારતના 52%, બ્રિટનમાં 40%, ચીનના 13% સંશોધકો જવા માંગે છે અન્ય દેશમાં. રવિવારે અમદાવાદમાં યોજાનાર આઈપીએલની ફાઇનલ મેચને લઈ ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો. બેંગલુરુ અમદાવાદનું વન વે એરફેર 4 ગણું વધીને થયું 18,000. તો મુંબઈ અમદાવાદનું એરફેર વધીને 10,000ને પાર. શહેરની કેટલીક જાણીતી હોટલના ભાડા પણ વધ્યા. ઓઇલ સંકટ અને ડોલરની અસરને કારણે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો. ભારતીય એરલાઇન્સ પર પશ્ચિમી એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારો થવાની અસર. ગત વર્ષે એરલાઇન્સે જૂનમાં 2,220ની સામે આ વર્ષે જૂનમાં 20,670 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન થવાની ધારણા. અમદાવાદ કોર્પોરેશનને એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ એક જ દિવસમાં થઈ 24 કરોડથી વધુની આવક. 13,046 કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ. કુલ 2 કરોડ 69 લાખ રૂપિયાનું અપાયું ડિસ્કાઉન્ટ. અત્યાર સુધીમાં 6,77,000થી વધુ કરદાતાઓએ લીધો સ્કીમનો લાભ. નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દહેજે લીધો 125 દીકરીઓનો ભોગ.
છેલ્લા એક જ વર્ષમાં દહેજની માંગણીને લીધે 15 યુવતીઓના મોત, લગ્ન સહિત અન્ય ઈરાદે 486 યુવતીઓનું અપહરણ. વર્ષ 2025માં અભયમ હેલ્પલાઇન પર આવ્યા 1,68,000થી વધુ કોલ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો અહેવાલ. દેશના 75 શહેરોમાં કુલ 9.33 લાખ કરોડના ઘરોનું થયું વિક્રમી વેચાણ. ભારતમાં રહેઠાણનું સૌથી મોટું માર્કેટ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન રહ્યું. મૂલ્યની દ્રષ્ટિએ વેચાણ આંક વાર્ષિક ધોરણે રહ્યો 16% ઊંચો. અમદાવાદ કાલુપુર બ્રિજ ઉપર બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોવાથી બ્રિજ બંધ રાખવાની મુદત વધારી 27થી 29 મે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અને 30-31 મે રાત્રે 12થી સવારે 4 વાગ્યા સુધી કાલુપુર બ્રિજ રહેશે બંધ. વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક. સુરક્ષા, આર્થિક નીતિ અને આંતરરાષ્ટ્રીય મામલાઓ અંગે લેવાઈ શકે છે મહત્વના નિર્ણય. પશ્ચિમ એશિયા સંકટ અંગે પણ થઈ શકે છે ચર્ચા. દેશમાં વસ્તી આધારિત ફેરફારનો કરાશે અભ્યાસ. કેન્દ્ર સરકારે બનાવી ઉચ્ચસ્તરીય સમિતિ. ગૃહમંત્રી અમિત શાહની એક્સ પર પોસ્ટ. મુસ્લિમોની વધતી વસ્તી અને હિન્દુઓની ઘટતી વસ્તી અંગે કરાશે અભ્યાસ. 15મી ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રીએ કમિટીની કરી હતી જાહેરાત. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળ તેજ. સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમાર બની શકે છે મુખ્યમંત્રી. ગુરુવારે સિદ્ધારમૈયા રાજીનામું આપે તેવી શક્યતા. દિલ્હીમાં બંને નેતાઓની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે યોજાઈ મહત્વની બેઠક. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી. રાજ્ય સરકારે બનાવ્યા હોલ્ડિંગ સેન્ટર. ગેરકાયદે બાંગ્લાદેશીઓને હોલ્ડિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યા. માલદા અને મુર્શિદાબાદમાં સરહદ પાસે જમા થઈ ઘૂસણખોરોની ભીડ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ રાજકારણમાં ગરમાવો. મમતાની વધી મુશ્કેલી. ટીએમસીના 20થી 25 સાંસદો ભાજપમાં જોડાવાની તૈયારીમાં. કુલ 29 સાંસદોમાંથી 2/3 પક્ષ છોડે તો પક્ષાંતર વિરોધી કાયદો ન લાગુ પડે. ભાજપની લીલી ઝંડીની રાહ. ટીએમસીના અસંતુષ્ટ ધારાસભ્યો પણ કરી શકે છે નવા જૂની. એસઆઈઆરની કાયદેસરતા પર આવશે મહત્વનો ચુકાદો. સુપ્રીમ કોર્ટ સંભળાવશે પોતાનો નિર્ણય. વિપક્ષના અનેક સભ્યોએ ઉઠાવ્યા છે સવાલ. તાજેતરની 5 રાજ્યોની ચૂંટણીમાં પણ એસઆઈઆરનો મુદ્દો હતો ચર્ચામાં. સીબીએસઈએ ઓએસએમ પોર્ટલ સામે ઉઠાવેલા સવાલ અંગે આપ્યો જવાબ. ઓએસએમ પોર્ટલની સુરક્ષામાં ચૂક થઈ હોવાના સોશિયલ મીડિયાના દાવાને ગણાવ્યો ભ્રામક. સીબીએસઈએ એક્સ પર પોસ્ટ કરી આપી સ્પષ્ટતા. ઓએસએમ સિસ્ટમને ગણાવી સુરક્ષિત. ગુલમર્ગમાં રોપવે સેવામાં થતી ટેકનિકલ ખામી બાદ નિર્ણય. 1 અઠવાડિયા સુધી બંધ રહેશે રોપવે સેવા. ગુલમર્ગના ગોંડાલામાં રોપવે અધવચ્ચે બંધ થવાથી ફસાયા હતા 300થી વધારે લોકો. સેનાએ કર્યું હતું રેસ્ક્યુ. કેનેડામાં ખંડણીનું મોટું રેકેટ ચલાવતા ભારતીય મૂળના 17 લોકો ઝડપાયા. તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય ગેંગ ફોર બ્રધર્સ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો. કેનેડામાં 24થી વધુ ગંભીર ગુનામાં હતા ફરાર. દક્ષિણ એશિયાના વેપારીઓ પાસેથી વસૂલતા હતા ખંડણી. આકરી સજા થવાની શક્યતા. પાકિસ્તાનની પંજાબ સરકારે રસ્તાઓને હિન્દુ નામ આપવાના નિર્ણય પર લીધો યુ-ટર્ન. કટ્ટરવાદી જૂથોની નારાજગી બાદ નિર્ણય લીધો પરત. લાહોરમાં ઐતિહાસિક વારસો સજીવન કરવા મૂળ નામો બહાલ કરવાનો કર્યો હતો આદેશ. ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગોમાં ક્રૂડ ક્રાઇસિસથી વાદળો ઘેરાયા. કેમિકલ ઉદ્યોગોમાં ઉત્પાદન કિંમતમાં 15% સુધીનો વધારો થવાની સંભાવના. ભરૂચ જિલ્લો દર વર્ષે અંદાજે 1.25 લાખ કરોડનો કરે છે આંતરરાષ્ટ્રીય વેપાર. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાગરા, દહેજ જીઆઈડીસીના ઉદ્યોગોને મંદીનો ડર. ઔદ્યોગિક પીએનજી જોડાણમાં ગુજરાત દેશમાં અવ્વલ. ઘરેલું પીએનજી જોડાણમાં 38 લાખથી વધારે. યુદ્ધ સંકટને લીધે એલપીજીની તંગી સામે પીએનજી માળખું મજબૂત કરવા કવાયત. 5 વર્ષમાં સીએનજીમાં 30, પીએનજીમાં 20 અને એલપીજી સિલિન્ડરમાં 126 રૂપિયા ભાવ. નેચરલ ગેસ વપરાશમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને પાછળ છોડી ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય. જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા. ભારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા અનેક જિલ્લાઓમાં ખાબકી શકે છે વરસાદ. 30મી મેથી વાતાવરણમાં પલટો આવવાની થશે શરૂઆત. જન્મ મરણના દાખલાની ભૂલ હવે અરજદારો જાતે જ સુધારી શકશે. હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન સિસ્ટમમાં પોર્ટલના ઉપયોગનો કરાયો પ્રારંભ. પોર્ટલમાં જન્મ કે મરણની નોંધણી થતાં તુરંત જ અરજદારોને મોબાઈલમાં આવશે મેસેજ. ભૂલ હશે તો થઈ જશે જાણ.
વસ્તી ગણતરીના નવા નિયમો કરાયા જાહેર. એક મકાનમાં 2 પરિવાર અલગ રહેતા હશે તો તેને ગણાશે 2 મકાન. ઘરની ઓળખ કેવી રીતે કરવી, નંબર કઈ રીતે આપવા, તેની ગણતરીદારોને અપાય ટ્રેનિંગ. હોસ્ટેલ અને હોસ્પિટલને પણ આવરી લેવાશે. પશુપાલકોના હિતમાં બનાસ ડેરીનો મહત્વનો નિર્ણય. પશુપાલકોને દૂધના ફેટના અપાતા ભાવમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો વધારો. નવા ભાવ પ્રમાણે પ્રતિ કિલોએ દૂધના ફેટના પશુપાલકોને મળશે 860 રૂપિયા. પશુ આહારના ભાવ વધારા સામે દૂધના ફેટના ભાવમાં ડેરીએ કર્યો વધારો. રાજ્યની વિવિધ સુગર મંડળીઓને 1500 કરોડના આવકવેરામાંથી મુક્તિ. રાજ્ય સરકારનો કેન્દ્રીય સુધારાને પગલે નિર્ણય. વર્ષ 2023માં કેન્દ્રીય સહકાર વિભાગે ઇન્કમટેક્સ એક્ટમાં કર્યો હતો સુધારો. વર્ષ 2007-8થી 2014-15 દરમિયાન મંડળીઓ પાસેથી ટેક્સ વસૂલવાના વિવાદમાં મોટી રાહત. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 38 દિવસમાં ઠલવાયા કેસર કેરીના 5,26,520 બોક્સ. ખેડૂતોને કેરીના વેચાણ પેટે 33 કરોડ 72 લાખની આવક. ગયા વર્ષે 44 દિવસની સિઝનમાં યાર્ડમાં 4,49,450 બોક્સના વેચાણથી ખેડૂતોને થઈ હતી 50 કરોડની આવક. 10મી જૂન સુધી ચાલી શકે છે સિઝન. ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે ઓનલાઈન નોંધણીનો 27 મેથી થશે પ્રારંભ. ખેડૂતો 10 જૂન સુધીમાં વિનામૂલ્યે કરાવી શકશે નોંધણી. ટેકાના ભાવે જણસીની વેચાણ માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 28 મે ગાંધીનગર કમલમમાં ભાજપના નેતાઓ સાથે યોજશે બેઠક. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના શાસનકાળની ઉજવણીના કાર્યક્રમ અંગે થઈ શકે છે ચર્ચા. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક આવશે ગુજરાતની મુલાકાતે. 31 મે અને 1 જૂને ગુજરાત પ્રદેશના હોદ્દેદારો સાથે યોજશે બેઠક. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના હારના કારણોની કરવામાં આવશે સમીક્ષા. મુકુલ વાસનિકની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં નવા જૂનીના એંધાણ. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પ્રભારી સુભાષિની યાદવે આપ્યા સંકેત. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે થઈ શકે છે કાર્યવાહી. ગાંધીનગરમાં યોજાઈ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી. ભંગારના ગોડાઉનમાંથી 6 કરોડના 2.3 કિલો એમડી ડ્રગ્સ સાથે 2 લોકો ઝડપાયા. વલસાડના વાપીમાં મુખ્ય સૂત્રધાર રાજેશ મૌર્ય ફરાર. પ્રતિબંધિત કેમિકલનો જથ્થો પણ જપ્ત. 2 ભાગીદારો 6 મહિનાથી ચલાવતા હતા કારોબાર. ઉત્તર પ્રદેશના ડ્રગ્સ માફિયાઓ સાથેના સંપર્કોની તપાસ શરૂ. ભાવનગર એસઓજીએ પકડ્યો ગેરકાયદે કફ સિરપનો જથ્થો. કોડિન કફ સિરપની 592 બોટલ સાથે 2 આરોપીઓની ધરપકડ. આરોપીઓ કોની પાસેથી કફ સિરપની બોટલ લાવ્યા તે દિશામાં તપાસ. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી. રાજકોટ ગોંડલ હાઈવે પાસે કારમાં આગ. રીબડા ગામ નજીક આવેલી હોટેલ પાસે દુર્ઘટના. ગોંડલ ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચના નંદેલાવ પાસે ગેસ કટરની બોટલમાં અચાનક આગ. સ્થાનિક ફાયર ફાઇટર્સે સમય સૂચકતા દાખવીને આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે જાનહાનિ નહીં. થોડા સમય માટે જોવા મળી અફરાતફરી. જૂનાગઢ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત. જૂનાગઢના 7 રેલવે ફાટક થશે દૂર. સાંસદ રાજેશ ચુડાસમાએ 2024માં કરી હતી રજૂઆત. રેલવે બોર્ડે નવા મીટર ગેજ સ્ટેશનને આપી મંજૂરી. ખાલી થતી જમીન ઉપર બ્રોડગેજ યાર્ડનું થશે વિસ્તરણ. ડ્રોન ઉડાડવા પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ. દ્વારકા જિલ્લાના મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. 23 જુલાઈ સુધી જાહેરનામામાં કરવામાં આવશે અમલ. રિમોટ સેન્સિંગ, માઇનિંગ, આંતરિક સુરક્ષા, ડિફેન્સ વગેરેને આદેશોમાંથી આપવામાં આવી મુક્તિ. ફરી એકવાર અસરદાર સાબિત થયો એબીપી અસ્મિતાનો અહેવાલ. સાવલીના ધારાસભ્યના પત્રને એબીપી અસ્મિતાએ પ્રસારિત કરતા જ પ્રશાસન દોડતું થયું. ભ્રષ્ટાચારની તિરાડો પર થીગડા મારવા કરાઈ કામગીરી. સિહોર લહેરીપુરાને જોડતો મેસરી નદીના બ્રિજ પર સમારકામની કામગીરી. વડોદરાના શિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ. ટીખળખોરે નંદીજીને ઉખાડ્યા તો કાચબાનું મોં તોડી નાખ્યું. હિન્દુ સમાજ, દુર્ગા વાહિની અને બજરંગ દળના કાર્યકરોએ શિનોર મામલતદારને આપ્યું આવેદન. અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ. ડીજીપી રાવે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કચ્છ કોર્ટમાં જુબાની આપી સમય અને ઇંધણની બચતનો નવો રાહ ચીંધ્યો. પોલીસ કર્મચારીઓ અને જેલના કેદીઓ માટે વિડીયો કોન્ફરન્સ સુવિધા આશીર્વાદરૂપ. ટેકનોલોજીનો સ્વીકાર કરવો એ સમયની માંગ છે તેવો ડીજીપીએ આપ્યો સંદેશ.
એપ્રિલથી 26 મે સુધીમાં 6,77,339 કરદાતાઓએ લીધો અમદાવાદ મહાનગરપાલિકાના રીબેટ યોજનાનો લાભ. મહાનગરપાલિકાએ આશરે 761 કરોડ 66 લાખથી વધુની આવક. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 1,59,781 કરદાતાએ રીબેટ યોજનાનો લીધો લાભ. દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી જલાલપોર તાલુકાના લોકો ત્રસ્ત. છેલ્લા 15 દિવસથી તવડી ગામમાં આવેલી નહેરમાંથી કેમિકલયુક્ત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો. સ્થાનિકોની ફરિયાદ બાદ નહેરના પાણીના લેવામાં આવ્યા સેમ્પલ. પીવાના પાણીની સમસ્યા વાસદા તાલુકામાં. ખાટા આંબા ગામમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકોને હાલાકી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાટા આંબા સહિતના ગામોની લીધી મુલાકાત. સ્થાનિકો સાથે સંવાદ કરી પરિસ્થિતિ અંગે મેળવી માહિતી. વલસાડ જિલ્લાના સરી ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ. 2 કિલો 370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું. અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના શખ્સની ધરપકડ. મેહુલ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી. મુખ્ય આરોપી રાજેશ મોરે હજુ ફરાર. નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 140થી વધુ હિસ્ટ્રી શીટરની પરેડ યોજાઈ સુરતમાં. જામીન પર મુક્ત થયેલા તમામ આરોપીને પોલીસ સમક્ષ કરાયા હાજર. ફરીથી નાર્કોટિક્સ પ્રવૃત્તિમાં ઝડપાશે તો કડક કાર્યવાહી કરવાની પોલીસે આપી ચેતવણી. ગેરકાયદે ધમધમતું હુક્કાબાર ઝડપાયું અમદાવાદમાં. ધ ઓફ શીડીએમ કેફેમાં પોલીસે પાડ્યા દરોડા. પ્રતિબંધિત તમાકુનો જથ્થો અને હુક્કા સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. 2 શખ્સની કરવામાં આવી ધરપકડ. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. એક યુવાને પત્નીનો કર્યો સોદો. ઘટના છે બનાસકાંઠાના પાલનપુરની. પત્ની ગમતી ન હોવાથી પતિએ અન્ય શખ્સોને 50,000માં વેચી. બાદમાં પત્ની ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી. જેમને પત્નીને વેચી હતી તેમણે મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ. પોલીસે 7 આરોપીની કરી ધરપકડ. અખાદ્ય તેલની ચોરીનો ખેડા પોલીસે કર્યો પર્દાફાશ. પામોલિન તેલના 63 તેલના ડબ્બા સાથે પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. પીપલગ હાઈવે પર આવેલી રાજપુરોહિત હોટલ પર ચાલતું હતું કૌભાંડ. ટેન્કરના ચાલક સાથે સાંઠગાંઠ કરી હોટલનો માલિક કરતો હતો ખેલ. સુરતના ખટોદરા વિસ્તારમાં ઓઇલ ઢોળાતા વાહન ચાલકો ફસડાયા. એક બાદ એક અનેક વાહન ચાલકો રોડ પર પટકાયા. 2 યુવકોને ઈજા. રોડ પર માટી નાખીને ઓઇલની ચિકાસ દૂર કરાઈ. ફાયર વિભાગે રોડને સાફ કર્યો. સીએનજી પંપ પર કારમાં આગ ભભૂકી ઉડતા મચી ગઈ નાસભાગ. ધ્રોલ નજીક આવેલા સીએનજી પંપ પર કારમાં ગેસ પુરાવતા સમયે દુર્ઘટના. સીએનજી પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી આગ પર મેળવ્યો કાબુ. રાજકોટ શહેરમાં એક દુકાનમાં લાગી આગ. શહેરના સંત કબીર રોડ પર આવેલી જય મહાવીર સેલ્સ નામની પેઢીમાં આગ ભભૂકી ઉઠી. કામ કરતા કર્મચારીઓમાં મચી અફરાતફરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાની નહીં. નવસારી જિલ્લાના મજી ગામમાં લાગી આગ. સરકારી વાયરલેસ સ્ટેશનની જમીનમાં લાગી આગ. ઘાસની હરાજી રાખનારા કે સફાઈ કરનારા તત્વોએ જ આગ ચાંપી હોવાનો આરોપ. ખેડૂતોના વૃક્ષોને થયું મોટું નુકસાન. પોલીસે ફરિયાદ નોંધવાના સ્થાને હાથ અદ્ધર કર્યા. ભૂસ્ખલન જમ્મુ કાશ્મીરના ઉરીમાં. અચાનક પહાડ પરથી ધસી પડ્યા પથ્થર અને માટી. હાઈવે પર ફેલાયું કાટમાળ. બારામુલ્લા હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત. હાથ ધરાઈ હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી. ભયાનક હુમલા માટે તૈયાર રહેવાની રશિયાએ યુક્રેનને આપી ચેતવણી. વિવિધ દેશોના ડિપ્લોમેટિક મિશનના સભ્યોને કીવી છોડી દેવાની રશિયાની અપીલ તો યુક્રેનના લોકોને સૈન્ય અને સરકારી સંકુલોથી દૂર રહેવા આપી સલાહ. એક દિવસની તેજી બાદ ભારતીય શેર માર્કેટમાં વેચવાલી આવી. કારોબારી સપ્તાહના બીજા દિવસે 479 અંકની નબળાઈ સાથે 76,009.70ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,741ના સ્તરે થયું બંધ. એનએસઈનો નિફ્ટી પણ 118 અંકના ઘટાડા સાથે 23,913.70ના સ્તરે થયો બંધ. અદાણી એન્ટરપ્રાઇઝ, ટીએમપીવી અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. અપોલો, વિપ્રો અને એરટેલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. એક દિવસના ઉછાળા બાદ ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. આઈબીજેએ અનુસાર 4,750ના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,66,000ની આસપાસ. અમદાવાદમાં ચાંદીનો ભાવ 2,71,640ની આસપાસ. છેલ્લા 117 દિવસમાં ચાંદીના ભાવમાં 1,20,000 રૂપિયાનો ઘટાડો.
હાજર બજારમાં સોનું થયું સસ્તું. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,58,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,59,110ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,45,850ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 47 પૈસાની નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.73ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 95.33ના ઉચ્ચ અને 95.76ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુનો IPLની ફાઇનલમાં પ્રવેશ. RCBના 254 રન સામે ગુજરાત ટાઇટન્સ 162 રનમાં ઓલ આઉટ. પરાજય છતાં હજુ પણ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં રમવાની તક. IPL એલિમિનેટરમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જંગ. મેચમાં બંને ટીમના વિસ્ફોટક બેટ્સમેન પાસે રનના વરસાદની અપેક્ષા. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર. પ્રતિબંધ છતાં અભિનેતા રણવીર સિંહની ધુરંધર 3માં શૂટિંગની અટકળો. ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝના નિર્ણય બાદ મુંબઈ એરપોર્ટ જોવા મળ્યો અર્જુન રામપાલ સાથે. અન્ય અભિનેતાના એરપોર્ટ પર એક સાથે સ્ટોપ થતા શૂટિંગના સમાચાર ચર્ચામાં. ફિલ્મ ધુરંધરના પ્રોડક્શન ડિઝાઇનર સાઇની S. જોહર વિવાદમાં. 5 સ્ટાર હોટલમાં મારપીટની સાથે દુષ્કર્મ આચરણના આરોપ સાથે ચંદીગઢના સેક્ટર 17 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. રિપોર્ટ અનુસાર ધરપકડ બાદ ડિઝાઇનરને જિલ્લા અદાલતમાંથી મળ્યા જામીન. રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ રફતારની રિલીઝ ડેટ ઠેલવાઈ પાછળ. હવે 16 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ. દશેરાના લાંબા વીકેન્ડ પર સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય. અગાઉ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની હતી ફિલ્મ. ફરી એકવાર સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઈ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે. ધર્મા પ્રોડક્શન હેઠળની ફિલ્મ ચાંદ મેરા દિલમાં અનન્યાના ભરતનાટ્યમના સીન ટ્રોલર્સના ટાર્ગેટ પર પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહ સહિતના દિગ્ગજોએ ક્લાસિકલ આર્ટ ફોર્મની ગરિમા જાળવવા આપી સલાહ.